સમગ્ર ગુજરાતભરની અંદર હવામાન વિભાગ દ્વારા જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી। ગઈકાલે શુક્રવારે 31 જુલાઈથી જે વરસાદની શરૂઆત થઈ છે, ધમાકેદાર બેટિંગ ગુજરાતભરમાં મેઘરાજા છે તે કરી રહ્યા છે। સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, નવસારી, અમદાવાદ અને જે સુરતની અંદર છે તે ઘણા ખરા વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। ગઈકાલે મોડી રાત્રિથી રાજકોટ શહેરમાં પણ વરસાદની શરૂઆત થતાની સાથે જ છે તે ધીમી ધારે વરસાદ છે તે સમગ્ર રાતભર જે રીતના વરસ્યો હતો ને સવારથી છે તે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ રાજકોટ શહેરમાં પણ શરૂ કરી હતી। રાજકોટ શહેરની સૌપ્રથમ વાત કરીએ કે રાજકોટ શહેરમાં જે ધીમી ધારે વરસાદ છે તે આવી રહ્યો છે અત્યારે પણ, પરંતુ ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે વરસાદ છે તે તેની ગતિને વધારી રહ્યું છે, જેના કારણે ઘણા ખરા રસ્તાઓ અને નાલાઓ છે તેમાં પાણી ભરાયા છે। પોપટપરાનું નાલાની અંદર પાણી ભરાતાની સાથે જ છે તે તંત્ર દ્વારા તમામ જે રીતના પૂર્વ તૈયારીના ભાગરૂપે તેને પણ વાહન વ્યવહાર માટે બંધ છે તે કરવામાં આવ્યું છે। પોપટપરાનું નાલું દર વર્ષે માત્ર કહીએ કે જે ઓછો વરસાદ થાય એટલે કે 1 થી 2 ઇંચ વરસાદમાં જ ભરાઈ જતું હોય છે ને તેના કારણે ત્યાંના રહીશોને અનેક મુશ્કેલીઓનો સામનો છે તે કરવો પડતો હોય છે। જે રહીશોમાં મુશ્કેલીઓનો સામનો પડતો હોય છે, આને લઈને અનેક વખત માંગો કરવામાં આવી છે કે પોપટપરાનું નાલું છે જેને લઈને કામગીરી કરવામાં આવે। પોપટપરાના નાલાની અંદર પાણી ભરાતાની સાથે જ છે તે બે વિસ્તારો જે કહીએ કે ત્યાંથી વાહન વ્યવહાર છે તે ઠપ થઈ જતો હોય છે અને લોકોએ છે તે ફરીને જવું પડતું હોય છે। જે નવસારી અને ખેડા, આણંદ વિસ્તારની અંદર જે વરસાદ થયો છે, 2 ઇંચથી લઈને 8 ઇંચ જેટલો વરસાદ છે તે માત્ર જે કહીએ કે જે 24 કલાકની અંદર છે તે નોંધાયો છે। સુરેન્દ્રનગરમાં પણ 8 કલાકની અંદર 8 ઇંચ જેટલો વરસાદ છે તે વરસતાની સાથે જ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી। રાજકોટ શહેરમાં માત્ર 3 ઇંચ વરસાદમાં જ જે રીતના કહીએ કે પરિસ્થિતિ છે તે હાલ તો અત્યારે ગંભીર નથી બની, પરંતુ જો વરસાદ સારો એવો વરસે તો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। હાલ અત્યારે હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે તેના ભાગરૂપે હવે ક્યાંક રાહતના સમાચાર પણ મળી રહ્યા છે કે વરસાદ છે તે રોકાઈ શકે છે। જે સિસ્ટમો સક્રિય થઈ છે તેમાં ક્યાંક છે તે અત્યારે ધીમી ગતિ જોવા મળી રહી છે ને જેના કારણે ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓમાં જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું આવા વિસ્તારોમાં વરસાદની ગતિ છે તે ધીમી પડી શકે છે। પરંતુ જે વરસાદના કારણે નુકસાની ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓમાં થઈ છે તેને લઈને પણ મહત્વની કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી એનડીઆરએફની ટીમો અને ફાયર વિભાગ દ્વારા લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે, જેના પણ દ્રશ્યો છે તે સામે આવતા હોય છે। ઘણા ખરા લોકોના ઘરોમાં પણ પાણી છે તે ઘૂસ્યા હતા। જે પાણીના જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ઘણી ખરી નદીઓમાં પણ જે ધસમસતો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। આ નદીઓમાં વધુથી વધુ પ્રવાહના કારણે ઘણા ખરા વિસ્તારોમાં નદીઓના પાણી છે તે વહેતા થયા છે। ઘણા રસ્તાઓ પણ નદીઓ અને નાળા બન્યા છે। જે આ સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને પૂર્વ તૈયારીઓ તો કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક જે બે દુર્ઘટનાઓ જે ગુજરાતભરની અંદર સામે આવી છે તેમાં 4 જેટલા વ્યક્તિઓના મોત થયા છે। એક જ સાથે 3 જેટલા વ્યક્તિઓને વીજ કરંટ લાગતા તેમનું પણ મૃત્યુ છે તે નીપજ્યું હતું। અને જે રીતના વાત કરીએ કે આ જે 2 ઘટનાઓ ગુજરાતની અંદર સામે આવી છે, જેમાંની એક ઘટનામાં એક બાળકીનું પણ મોત છે તે નીપજ્યું હતું। જે પાણીની અંદર છે તે આ બાળકી તણાઈ જતાની સાથે છે તે તેનું મોત નીપજ્યું હતું। પરંતુ આ જે ગુજરાતભરની અંદર પાણીને અને વરસાદની જે સ્થિતિ છે તેના કારણે અત્યાર સુધીમાં 4 જેટલા જ સદનસીબે જે રીતના સામે આવ્યા છે। વધુ કોઈ ગંભીર પરિસ્થિતિ નથી બની, પરંતુ કેટલાક વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિએ પણ નિર્માણ પામ્યું છે। જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી તેમાં મહત્વના જિલ્લાઓ છે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા જે વિસ્તારો છે, ખેડા, આણંદ, નવસારી જેવા વિસ્તારોમાં પણ વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે। હવે આગામી કલાકો ગુજરાત માટે કેવી છે તે પણ જોવું મહત્વનું રહેશે ને કેવો વરસાદ વરસે છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેને ખૂબ જ સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ છે તે આપવામાં આવી છે અને આ સૂચનાઓનું પાલન પણ કરવા અપીલ છે તે કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં જે નીચાણવાળા વિસ્તારો છે, લલ્લુડી વોકરી છે, રામનાથપરા નજીકના વિસ્તારો છે, જંગલેશ્વર વિસ્તાર છે, આવા તમામ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જો કોઈ પૂર જેવી સ્થિતિનું નિર્માણ પામે તો નજીકમાં સરકારી શાળાઓમાં શરણ લેવા પણ તંત્ર દ્વારા જે સૂચનાઓ છે તે આપવામાં આવી છે।